શક્તિધામ જે ઝાલા વંશના કુળદેવી માતાનું મંદિર છે. અહીંયા થઈને રસ્તો જાય છે. પેલા બધા આગળ જોઈશું અને આપણે પાછળ રેડી છીએ. ચમકો આપણો લાગે છે થાક. આપણા અંકા જીગાભાઈ છે ડ્રાઈવર આપણા, બરોબર. અમે 2 જણા જઈએ છીએ. જુઓ ખાલી એ એક જમાનો હશે બાકી કે આમ ઘર જુઓ ખાલી. અત્યારે હાલ આવો હું પણ એ વખત કેવો દેખાતો હશે બાકી જુઓ. હા તો હજરત બાદશાહ શ્રી આઈશ ખોડિયાર, જય બહુચરવા, જય માતાજી. બાજી કિસી પણ પેલા દર્શન કરી લઈએ બસ આપીએ, બરોબર. બેટા એક જ કલ્લો મને આ બધું જે જૂનું બૂનું હોય ને એ બહુ સારું ગમે. જે પબ્લિક હતા હાલ જોવા નહીં માગતી, જે પબ્લિકને ગમતું નહીં, પણ આ જે હન એ આપણા બાપ દાદા આપણું રજવાડું છોડીને જ્યાં આપણા માટે એમ કેમ તો ચાલો જો આ બધું એવું હે ને. શું કેવું? તો અહીંયાથી જઈએ છીએ, બતાવીએ. જો મંદિરમાં દુકાનો શું, 2-3 દુકાનો શું, તો પબ્લિક આવતી નહીં. હે મા શક્તિ. મંદિર બને છે બનતા હોતી તો એવું લાગે છે કોમ ચાલુ છે. હારી કે બનતું છે કે તો બનાવવાનું છે, કોમ ચાલુ હ પણ ઊભું રહી ગયું છે. તો ફાઇનલી પહોંચી જાય છીએ ઝાલાઓ ની કુળદેવીમાં શક્તિ. ઉપર લખેલું છે ઝાલા વંશની જન્મદાત્રી પ્રાગટ્ય ભૂમિ, બરોબર. માં શક્તિ જોઈ લ્યો. માં તે બોલાયો મને 2025માં. હું ખાલી કહેતો તો મારે જવું છે ને 2026માં હું આવી ગયો. એટલે મને અંદરથી કંઈ એવું થાય ને કે 2025માં હું ખાલી વિચાર કરતો હતો 2026ના પહેલા દિવસે તારા દર્શને હું આવ્યો. તો મારા દયા કરજે અને એવી પ્રગતિ કરાવજે ને કે હું તારી પૂનમે ભરી શકું માં. હે માં. મૂળ સ્થાન આ બાજુમાં મારા ભાઈ આ બસ શક્તિ પાટડી મંદિર છે. જુઓ મારા ભાઈ બ્લોક મૂકીને દર્શન કરું ને એવું થયું છે, પણ આ કરવું જરૂરી છે. આવી ગયો ઓય આવતા આવતા મારો ખાસો ટાઈમ નીકળી છે યાર. દર્શન કરી લો ખાલી, બંદર નહીં જવાનું. આજ આપણે ધન્ય થઈ ગયા કે આપણી કુળદેવીએ આપણે આવ્યા છીએ અને આશીર્વાદ મળ્યા. મારી ખુશીનો પાર નહીં તો મારા મોઢે બોલવાના કોઈ શબ્દો જ નહીં, બરોબર. અને મારા આજ જોતું હતું 2026માં. નીતિનસિંહ તમારો ખૂબ ખૂબ આભાર, બરોબર. કે તમે મને હે ને હે માં શક્તિ તારી મહેર છે, દયા કરજે માં. જઈએ તારી દયાથી માં. ચલો માની રજા લઈએ. એ માં શક્તિ 2026ના પહેલા દારે આવ્યા છીએ. મારા જિંદગી તારા હાચવવાના માં, દયા કરજે માં. ચિરાગસિંહ એવું કેવું થાય છે
માતાજીએ સમાધિ લીધી હતી ને, માતાજીની સમાધિ લીધી હતી ને એ કૂવો હેડ્યો બરોબર. અહીંયા અહીંયા સમાધિ લીધી હતી બરોબર. જો એવું કેવું થાય છે હે મા શક્તિ, એવી માન્યતા હશે બનતા સુધી આ કૂવાનું. હા બરોબર. આનો ઇતિહાસ બહુ અલગ અમાર ભાઈ. મજા ખાલી મજા આવતું મજા આવી એ કરતો મજબૂત મજા આવે. જોયો ખાલી ગાર્ડન હો ગયા. બાકી સ તો ખરા, ટાઈમ લઈને આવું પડે બે હવા માટે. મજબૂત હોય યાર, ફોટો શૂટિંગ સારું થાય. ચાલો બ્લોગ ચાલો. હા બેવા પણ જવાનું નહીં યાર ગોટલે બરોબર. ટાઈમ લઈને આવું પડે માર ભાઈ. ચલો તાન અત્યારે ટાઈમ નહીં, દર્શન કરી લે માર ભાઈ. હેડો રજા લઈએ. હે માં દયા રાખજે તારી ધજા. સપનું પૂરું કર્યું મારું. મેં ખાલી સપનું જોયું નથી, મતલબ એક મનમાં એવું હતું મારા કે મારા જવું છે પાટડી અમારી કુળદેવીના દર્શન માટે બરોબર. આના જુઓ કઈ જાતનું પક્ષી હ તમને દેખાય તો ખાસે બધું આખા લેબડા ઉપર એ જ છે જુઓ ખાલી. પણ હું સહી ખબર નહીં પડતી હારી. કોકરેલું કે તો ચાલો ભાઈ ઘોડો આવા બ્લેક ઘોડો. બાકી ખુશ થઈ જાય રે. વ્હાઈટ કોકરેલો શું પેલું તળાવ છે ને એમાં માછલો ખાવા આવતો હશે કાં તો એનો ઘર હશે બરોબર. અરે પબ્લિક બહુ આવે માર ભાઈ. બધા આગળ હેડે ને એકલો પાછળ હેડવું બરોબર. જેમ કહો ને મને થાક લાગ્યો, મારા સવારે 5 વાગે નોકરી જવાનું. આ એક બ્લોગ આખો અલગ હશે કે આ બધી જુઓ ઉપર આ રીતનું છે બધું. પાળીઓ ઘર બાર આ જુઓ આ બધું આપણું જે કે ને હું કે જૂની ઇતિહાસ આપણું ગવાહ માર ભાઈ. આ દિવાલોમાં તમારો ઇતિહાસ દફન નહીં કહો ને તો ચાલે. આ આપણો ઇતિહાસ. જો આ ગેટ, આ દરવાજા તમને યાદ આવે માર ભાઈ કે તમે હું હતા અને અત્યારે હું છો. ભગવાના પરિવાર કે જવાબ કર્યો. અને દરવાજાઓ જોવો માર ભાઈ. તો બતાવી તું ફેરથી બતાવી દો એટલે મારો વાતો કરતા જોઈશું બધા. ચલો જય મા શક્તિ, જય માતાજી. બ્લોગ આટલા સુધી જોજો માર ભાઈ. 3-4 બ્લોગ થશે. આ છેલ્લો બ્લોગ. જય મા શક્તિ, જય માતાજી. જો આવી સેવા વાળા માણસો જો આવા દેવા દે ગાડી જતી. એક વખત બોલજો જય મા શક્તિ. જય બોલા બરોબર. મારો ફોન હાથમાં ભૂલ પડી ગયો. ચલો દાન તો લાગે હું સીધો હેડ્યો તો. ચલો તાન હેડે ઘેર આવો.